બારડોલી લોકસભા મત વિસ્તારમાં આવેલ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સણદરા ગામમાં આવેલ બૂથ પર એક પણ મતદાન કરવામાં આવેલ નથી, કારણ કે અહીં આઝાદીના વર્ષો બાદ પણ કોઈપણ પ્રકારનો વિકાસ કરવામાં આવેલ નથી। માંગરોળ તાલુકાના સણદરા ગામ ખાતે ખાતમુહૂર્ત તો કરવામાં આવે છે, પરંતુ કોઈપણ પ્રકારનું વિકાસનું કામ કરવામાં આવતું। સણદરા ગામ ખાતે પાણીની સુવિધા પણ નથી। ગામમાં મસમોટી પાણીની ટાંકીઓ તો બનાવવામાં આવી છે, પરંતુ પાણીની પાઇપલાઇન જ કરવામાં આવેલ નથી, જેના કારણે ગ્રામજનોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે। તેમજ આ ગામમાં રસ્તાની કોઈ પણ યોગ્ય સુવિધા જોવા મળતી નથી। ગામમાં મોટા પાયે કાચા રસ્તાઓ જોવા મળે છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમજ ગામમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેને અંતિમ વિધિ પણ યોગ્ય રીતે નસીબ થતી નથી, કારણ કે શમશાનના નામ પર એક ખુલ્લી જગ્યામાં માત્ર હેન્ડપંપ જોવા મળે છે। ત્યારે ગામમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેમને યોગ્ય રીતે પોતાની અંતિમ વિધિ પણ નસીબ થઈ શકતી નથી। ગામમાં આંગણવાડી તો છે, પરંતુ જર્જરિત હાલતમાં આંગણવાડી જોવા મળે છે। ત્યારે નવી આંગણવાડી માટે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી આંગણવાડી પણ ગ્રામજનોને મળી નથી। ત્યારે નાના બાળકોને પણ પોતાનું પાયાનું શિક્ષણ મળી રહ્યું નથી। આમ સણદરા ગામમાં પાયાની સુવિધાઓ પણ લોકોને પ્રાપ્ત થઈ રહી નથી, જેના કારણે ગ્રામજનોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો। રિપોર્ટર કુંદન પાટીલ, તહેલકા ન્યૂઝ, તાપી। મારું ગામ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સણદરા ગામ છે। આ તમારી ગ્રામ પંચાયત જૂથ ગ્રામ પંચાયત છે? હા, 19 ગ્રુપ પંચાયત સણદરા છે અમારું। આજે 7 તારીખ છે। આજે આખા ગુજરાતની અંદર દરેક જગ્યાએ મતદાન કરવામાં આવતો છે, તો તમારા ગામવાળા મતદાનનો બહિષ્કાર કયા કારણથી કર્યો છે? ખાસ તો અમારું ગામની અંદર 10 થી 12 વર્ષ પહેલાં વડીલ લોકો અનેક જાતના પ્રશ્નો હતા। એ પ્રશ્નો માટે નિરાકરણ નથી આવતા, અને પ્રશ્નોના જે સમાધાન નથી થતા, અને જે પ્રશ્નો છે, જે કામો નથી થયા, એ કામ માટે અમારા લોકોએ આ વખતે બહિષ્કાર કર્યો છે। કયા કયા કામો નથી થતા, તો એના કારણે અને ગામમાં પડતી કઈ કઈ સમસ્યાઓ છે કે જેના કારણે તમારે આ પગલું લેવું પડ્યું? અમારી ગામની અંદર એમ તો અનેક જાતની પ્રશ્નો છે। રસ્તાની પ્રશ્નો છે, બસ સ્ટોપની પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, બાલ મંદિરના પ્રશ્નો છે, ગટર લાઇનના પ્રશ્નો છે, બ્લોક બેસડાના પ્રશ્નો છે। ને ખરેખર અમારા એક આદિવાસી વિસ્તારમાં અમે વસીએ છીએ, ત્યારે ખરેખર અમે પશુપાલન અને ખેતી પર નિર્ભર છે, અને અન્ય વ્યવસાય નથી। જ્યારે સરકાર અમને જે 500 કરોડની ગોરધા સિંચાઈ યોજના આપેલી છે, આ યોજનાનો અમને લાભ નથી ફાળવવામાં આવ્યો, ત્યારે ખરેખર અમને દુઃખ થાય છે। બીજા ગામની અંદર પાણી આપવામાં આવે છે, પણ જ્યારે અમારી ગામની અંદર પાણી નથી, ત્યારે અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। જી, હવે આપણી જોડે છે ને નવયુવકો છે, તો નવયુવાનોએ પણ કયા કારણથી અને કઈ રીતે એકતા બતાવીને ગામની અંદર ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે તે જાણીએ। અમારે ત્યાં પાણીની મોટામાં મોટી સમસ્યા છે। ઉનાળો આવે એટલે પાણીનું સ્તર નીચે જતું રહે, ને અત્યારે આમ આજુબાજુના બીજા ગામોમાં પાણીની સુવિધા છે, પણ એટલે આપણે જતા એટલે દૂર પણ સુવિધા જોવા મળે છે, ને આટલા ગામમાં પાણી એટલે જે ખાડી આવતી નદી આવતી હોય એમાં પાણી સરકાર છોડી દે તો પછી સારું રહે। બીજું કે આટલા વર્ષોમાં જે આ બધી સમસ્યા રહેલી છે, એના માટે તમે રજૂઆત ક્યાં ક્યાં કરી છે? અમે અમારા મત વિસ્તારના માંગરોળ તાલુકાના ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ છે, એમને અમે રજૂઆત કરેલી, તાલુકા પંચાયતને કરેલી, જિલ્લા પંચાયતને કરેલી, અને અમારા જે આ સંસદ સભ્ય છે પ્રભુભાઈ વસાવા, એ 10 વર્ષ થઈ ગયા, પરંતુ એક પણ વખત આ ગામની અંદર આવેલા નથી। એક પણ વખત આ બાકડા કે કોઈ મૂકવામાં આવ્યા નથી। અનેક પ્રશ્નો છે અમારા ગામની અંદર, અમે અનેક વખત રજૂઆત કરવામાં આવી, તેમ છતાં આ પ્રશ્નો અમારો હલ થયા નથી। ત્યારે અમે આ ગામની અંદર ગામ લોકોએ ભેગા થઈને પછી અમે આ બહિષ્કાર કર્યો છે।